સરવૈયું। તો ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ગીર સોમનાથમાં સતત 3 દિવસથી મેઘ પ્રલય, ધોધમાર વરસાદ બાદ જળ પ્રલય। સતત 3 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા થંભવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે સતત વરસાદથી ગીર સોમનાથ જિલ્લામાં મેઘ પ્રલય, ઠેર ઠેર રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ। વરસાદે સૌરાષ્ટ્રને ધમરોળી નાખ્યું, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત અનેક ઠેકાણે તારાજી। રવિવાર સૌરાષ્ટ્ર માટે તારાજી લઈને આવ્યો છે। અનરાધાર વરસાદથી જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદરમાં જળબંબાકાર, અનેક નદીઓ થઈ ગાંડીતુર, ગામો ખેતરો બેટમાં ફેરવાયા, અનેક લોકો ફસાયા। ગુજરાતમાં આગામી 3 દિવસ છે ખૂબ ભારે, બચીને રહેજો અને બચાવજો। ગુજરાતનો દરિયા કિનારો બન્યો છે ડ્રગ્સ મહિલાઓ માટે ફેવરિટ, દ્વારકામાંથી ઝડપાયો ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો। ગુજરાતના દ્વારકામાંથી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો। મીઠાપુર મોજમ બીચ પરથી ઝડપાયું 23.68 કિલોનું હશીશ। ઝડપાયેલ ડ્રગ્સની કિંમત 11 કરોડથી વધુ। કુદરતી આફતની વચ્ચે નશાના કારોબારથી પોલીસની ઉડી ઊંઘ। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું દિલધડક ઓપરેશન, દરિયામાં બીમાર મેમ્બરને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરીને પોરબંદર પહોંચાડ્યો। સૌરાષ્ટ્રના માંગરોળમાં મોટર ટેન્કર ઝીલના મેમ્બર ધબકારા ઘટતા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી અને પોરબંદર પહોંચાડ્યો। વેળાસર મદદ પહોંચાડીને જીવ બચાવ્યો। સતસત નમન છે વાહવીરોને, ગુરુ પૂર્ણિમાએ કર્યું દિલ જીતી લેનાર કામ। કાવડ યાત્રા રૂટ પર નેમ પ્લેટ વિવાદમાં બાબા રામદેવે ઝંપલાવ્યું, કહ્યું રામદેવને કોઈ વાંધો નથી તો રહેમાનને કેમ। યુપીમાં કાવડ યાત્રાના રૂટમાં આવતી તમામ ખાણીપીણીની દુકાનો પર માલિકોના ઓળખ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ મુદ્દે રાજકીય પક્ષો દ્વારા ભારે વિરોધ ઉઠાવવામાં આવ્યો છે। એવામાં યોગા ગુરુ બાબા રામદેવે કહ્યું કે દરેકને પોતાના નામ પર ગર્વ હોવો જોઈએ। નામ છુપાવવાની કોઈ જરૂર નથી, પોતાના કામમાં શુદ્ધતા લાવવાની જરૂર છે। જો રામદેવને પોતાની ઓળખ બતાવવામાં કોઈ વાંધો નથી તો રહેમાનને શું તકલીફ છે। ગુજરાતના ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો, ચાંદીપુરા વાયરસના લીધે મૃત્યુઆંક વધીને પહોંચ્યો 27। ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ગઈકાલે 20 જુલાઈએ ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જ્યારે 7 બાળકોના મૃત્યુ થયા હતા। રાજ્યમાં હાલ ચાંદીપુરાના 9 કન્ફર્મ કેસ થયેલા છે। હાલની સ્થિતિએ ચાંદીપુરાના 62 શંકાસ્પદ કેસ છે અને મૃત્યુઆંક વધીને 27 થયો છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ત્યારે રાજ્યમાં સિઝનનો 38.28% વરસાદ નોંધાયો। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે હવામાન વિભાગ તરફ મળતા આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 38.28% વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સરેરાશ 13.5 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં 9 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તેમજ 36 તાલુકામાં 20 થી 40 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। 73 તાલુકામાં 10 થી 20 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરી પટારો ખોલ્યો, નગરપાલિકાઓ માટે ₹100 કરોડ ગ્રાન્ટ ફાળવી। મુખ્યમંત્રીએ રાજ્યમાં શહેરી વિસ્તારના રસ્તાને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારી આવા રસ્તાઓના રિફ્રેશિંગ માટે અને રિપેરિંગ માટે ₹100 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે। નગર શહેરોમાં વસવાટ કરતા લોકોને સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી મળે અને ઇઝ ઓફ લિવિંગમાં વધારો થાય, જેના જનહિત ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીએ આ નાણાં ફાળવણીમાં આપ્યા છે। વેરાવળમાં મેઘ મહેર કે મેઘ કહેર, વેરાવળમાં 2 મુસ્લિમ પરિવાર માટે વરસાદ બન્યો વેરી। વેરાવળ સોમનાથ ટોકીઝ જતા રસ્તાની બાજુમાં આવેલ કેરમાની વિસ્તારમાં વરસાદી પુલમાં 2 મુસ્લિમ યુવાનો તણાયા હતા। આ બંને મળી આવતા સરકારી હોસ્પિટલમાં લઈ જતા તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોવાનું જાણવામાં આવ્યું છે। ફરી મળીશું અવર ગીર સોમનાથ સાથે એક નવા એપિસોડમાં। ગીર સોમનાથ સહિત ગુજરાતભરના તમામ સમાચાર અને માહિતી માટે અત્યારે જ ફોલો કરો અવર ગીર સોમનાથ। ધન્યવાદ।